પોરબંદર પવિત્ર અને અધિક એવા પુરુષોત્તમ માસની અમાસના પાવન અવસરે પોરબંદર ખાતે જલિયાણ ગ્રુપ દ્વારા જીવદયાનું અનોખું અને પ્રેરણાદાયી સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. ગ્રુપના સભ્યો દ્વારા ગાયોને લીલું ઘાસ ખવડાવી ગૌસેવાનું પુણ્ય પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. હિન્દુ શાસ્ત્રોમાં પુરુષોત્તમ માસ તથા અમાસના દિવસે ગો સેવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ ધાર્મિક ભાવનાને અનુસરી જલિયાણ ગ્રુપના સભ્યો વહેલી સવારથી એકત્રિત થઈ ગૌશાળા તેમજ જાહેર માર્ગો પર રહેલી ગાયોને લીલું ઘાસ ખવડાવ્યું હતું. આ સેવા કાર્યમાં ગ્રુપના પ્રમુખ પરાગભાઈ ગુપ્તા, સેક્રેટરી રામ પાબારી, ખજાનચી નીતિનભાઈ લાલચેતા, માર્ગદર્શક પ્રકાશભાઈ રૈયારેલા અને નવીનભાઈ કંટારિયા સહિત સભ્યશ્રીઓ વિપુલભાઈ દતાણી, નિકુંજ પાબારી, વિશાલ ચોટાઈ, કિશોરીબેન કંટારિયા, નિશાબેન રૈયારેલા, સેજલબેન તથા પૂનમબેન સહિતના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે ગૌસેવા એ ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાનો મહત્વનો ભાગ છે. આવા સેવા કાર્યો દ્વારા સમાજમાં જીવદયા, કરુણા અને સેવાના સંસ્કારોનો વિકાસ થાય છે. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને સેવાભાવી વાતાવરણમાં સંપન્ન થયો હતો.